નમસ્કાર મિત્રો, પેરના ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજ રોજ ડભોઈ 16મી જુલાઈના દિવ્ય રથયાત્રા ભગવાન જગન્નાથ યાત્રા નીકળવાની હોય તેના ભાગરૂપે આજ રોજ ડભોઈ બદ્રીનારાયણ મંદિરની દર વર્ષ નીકળતી દિવ્ય રથયાત્રા પૂર્વ તૈયારીઓના ભાગરૂપે એક બેઠકનું આયોજન 1008 પરમ પૂજ્ય સુદર્શન આચાર્યજી મહારાજની ઉપસ્થિતિમાં મીટિંગ યોજાઈ હતી। તેમાં મોટી સંખ્યામાં ભક્તો અને આયોજકો ઉપસ્થિત રહ્યા હતા। તમને અમારા સમાચાર પસંદ આવ્યા હોય તો લાઈક, શેર, બેલ આઇકોન, કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરો। સર્વને સમૃદ્ધિ, સર્વને શક્તિ, સામર્થ્ય અને જે તમને ધન પ્રત્યે કર્યું હોય એ વ્યાજ સાથે ભગવાન તમને પાછું આપે। ભગવાન કોઈ ઋણી રહેતા જ નથી, ત્યારે પણ ઋણી મારા માટે આ ગુજરાતી મળવું કારણ શું છે? ઘણા ભક્તો એવા પણ છે તો તે દિવસે ભગવાનની નજર નગર ઉપર પડે, નગરમાં રહેનાર ભગવાન રૂપ કરવા માટે આપણી પાસે કેવું રહે આ પછી બધું આવી બસ ધીમે ધીમે એને સંદેશમાં મહેલ સુધારવાના બનાવ્યા। રથયાત્રા પૂર્ણ થયા બાદ ભગવાનનો જે ટિકિટ બનાવેલી વ્યવસ્થા છે એ સ્વામીજીના અધ્યક્ષપણા હેઠળ અને તેમના મંદિરમાં લાઈન પડી રહેશે। રથના દિવસે યાત્રાના દિવસે અભિષેક તથા પૂજાના સામગ્રીની વ્યવસ્થા ઉઠે એટલે ટિકિટ થઈ જાય નાટક ફાટી જાય ત્યારે આપણે ઉઠે કે આવે જેવું તરીકે પણ આપણે કરીએ છીએ ને, જેવું તરીકે પણ કરીએ છીએ તો આપણે ઠાકોરજી ગમે તેવી પરિસ્થિતિ હોય પણ આપણી રથયાત્રા ભગવાનની જીવોના કલ્યાણ માટે આપણે થોડું પ્રયત્ન કરી અમારા મુકેશભાઈ ટેલર કાર્યાલયમાંથી દરેક કમિટીના સભ્યો કાર્યકરોને પોતાના બિલ આપશે તો દરેક પોતાની રીતે મેળવી લેવાના રહેશે। શ્રી સુભાષભાઈ श्री बद्रीनारायण भगवान जगन्नाथ भगवान की दिव्य यात्रा 16 जुलाई को बड़े धूमधाम से निकलने जा रही है। उस विविध के लिए आज मीटिंग रखा गया था। इस मीटिंग में सभी अयोध्या वृंदावन के संत लोग भी पधारेंगे तथा बड़े धूमधाम से नगरजनों को इस तैयारी में लगाया गया है और आनंद पूर्वक यह यात्रा 16 जुलाई को 3 बजे निकलेगी। प्रातः काल में महाभिषेक 108 नर्मदा जल से होगा। 16 भाषाओं के आचार्य माधव प्रपन्नाचार्य स्वामी जी महाराज जो उज्जैन से पधारेंगे, अयोध्या, चित्रकूट आदि से भी संत लोग पधार करके डभोई की नगर यात्रा की शोभा बढ़ाएंगे। यह यात्रा का आज अंतिम मीटिंग था। अंतिम मीटिंग में हमारे डभोई तथा आसपास के बहुत से भक्त लोग यहाँ पधारे और सब लोगों ने अपनी सूचना दे करके इस रथ यात्रा का संवर्धन किए और साथ साथ समस्त मीडिया वाले भी यहाँ उपस्थित थे। उन्होंने भी इसको क्लोज किया और क्लोज करके मीडिया में प्रदान किए। इसलिए यात्रा बहुत भव्य निकलती है और भव्य निकलेगी। इसी आशा के साथ हम मंगल कामना करते हैं कि हमारा डभोई सदा आनंद में रहे।